સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં વિધાનસભા જેવો માહોલ જોવા મળી રહ્યો છે। કોંગ્રેસ દ્વારા કેટલાક ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા છે। સુરત બહાર કોઈ ફાર્મ પર લઈ જવામાં આવ્યા હોવાનો અહેવાલ અહીં સામે આવી રહ્યો છે। 40 જેટલા મજબૂત જે ઉમેદવારો છે તેમને કોંગ્રેસ દ્વારા અજ્ઞાત સ્થળે ખસેડી દેવામાં આવ્યા છે। હાઈકમાન્ડના આદેશથી ઉમેદવારોને શહેરથી દૂર લઈ જવામાં આવ્યા છે। परिवार के कोई पण अन्य व्यक्ति साथे बात नहीं करवा सूचना आपी देवामां आवी छे। अज्ञात स्थळे लई जवामां आव्या छे। अगाऊ निलेश कुंभाणी प्रकरणमां जे रीते रमत थई हती तेवुं फरी न थाय ते माटे उमेदवारोना फोन पण बंद करी देवामां आव्या छे। परिवार साथे बात नहीं करवानी, कोईनी पण साथे बात नहीं करवानी तेवुं અહીં જોવા મળી રહ્યું છે। તેવા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। સુરત મહાનગરપાલિકાની જે ચૂંટણી થઈ રહી છે જે તેમાં વિધાનસભા જેવો માહોલ જોવા મળી રહ્યો છે। આપણી સાથે સંવાદદાતા રાકેશ જોડાયા છે। રાકેશ, કોંગ્રેસ દ્વારા 40 જેટલા મજબૂત જે ઉમેદવારો છે તેમને અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા છે। શું છે હજુ વિગતો? जी भूतकाल में चूंटणी समय दरमियान निलेश कुंभाणी वाड़ी फरी आ कोर्पोरेशन इलेक्शन में न थाय ते माटे कांग्रेस द्वारा खूब ज सतर्कतापूर्वक छे ते पोताना 40 जेटला जे मजबूत उम्मीदवारों छे तेने अज्ञात स्थळोए लई जवामां आव्या होवानी जानकारी छे ते राजकीय सूत्रों पासेथी हाल प्राप्त थई रही छे, जेना कारणे राजकारणमां फटी जे मोटो गरमावो आव्यो छे। कांग्रेस द्वारा કેટલાક ઉમેદવારોને જે અજ્ઞાત સ્થળે આવેલા ફાર્મ હાઉસ ખાતે લઈ જવામાં આવ્યા છે। જે સુરત બહાર આવેલા આ ફાર્મ હાઉસની અંદર તેઓને રોકાવવામાં આવ્યા છે। ખાસ કરીને ઉમેદવારોને અજ્ઞાત સ્થળો પર લઈ જવા બાદ હાઈકમાન્ડના આદેશથી આ ઉમેદવારોને શહેરથી દૂર લઈ જવાનો નિર્ણય છે તે કોંગ્રેસ પક્ષ દ્વારા કરવામાં આવ્યો હતો। ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા છે, ત્યાં તેઓના મોબાઈલ પર તે બંધ કરી દેવામાં આવ્યા હોવાની जानकारी છે તે હાલ પ્રાપ્ત થઈ રહી છે। ઉપરાંત એ સૂચના પણ આપવામાં આવી છે કે તેઓ પરિવાર કે અને કોઈ પણ વ્યક્તિ સાથે વાતચીત નહીં કરે અને મહત્વની વાત એ છે કે ભૂતકાળમાં જે નિલેશ કુંભાણી પ્રકરણ થયું હતું આ ઇલેક્શનમાં થાય તે માટે કોંગ્રેસ દ્વારા આ પ્રમાણેનો નિર્ણય અને જે પગલાં છે તે ભરવામાં આવી રહ્યા હોવાની जानकारी સામે આવી રહી છે। જી સમગ્ર માહિતી બદલ આપનો આભાર રાકેશ।